પ્રસન્ન થયા. વિહવળ બનેલા સચીને દેવીએ વરદાન માંગવા કહ્યું. ત્યારે ઇન્દ્રાણીએ કહ્યું કે મને મારા પતિદેવના દર્શન કરવાની ઈચ્છા છે અને પાપી નહુસથી ભયમુક્ત બની અમારું ઇન્દ્રાસન પાછું મળે એવી માં કૃપા કરો. ત્યારે દેવી કહે છે, ગચ્છત્વમન્યાદુત્યા સાર્ધમ શ્રીમાનસં સરઃ યત્ર મે મૂર્તિં ચલા વિશ્વકામાભિદામતા. તું માન સરોવર જા, જ્યાં મારી એક અચળ પ્રતિમા છે, જેને વિશ્વકામા કહે છે, જેની આરાધના કરવાથી ભયભીત અને દુઃખથી ઘેરાયેલા ઇન્દ્રના દર્શન થશે. હું નહુસને મોહિત કરી અને મોહિત થયેલો નહુસ છે ને એ ઇન્દ્રાસનથી ભ્રષ્ટ થશે. ભગવતી જગદંબિકાની આરાધના કરવાથી એક સમયે જગદંબિકાના સેવિકા ઇન્દ્રાણીને લઈ ઇન્દ્ર પાસે પહોંચી ગઈ. પોતાની પ્રાણપ્રિયાને જોઈ ઇન્દ્ર પણ આશ્ચર્ય પામી જાય છે અને બોલ્યા, પ્રિય, તું અહીં કેવી રીતના આવે છે? માં ભગવતીની અચળ કૃપાથી ઇન્દ્રાણી કહે કે હે પ્રિયવત, ભગવતીની કૃપાથી મને આપના સ્થાનની ખબર પડી છે. આપના ગયા બાદ દેવતાઓએ નહુસને ઇન્દ્રાસન પર નિયુક્ત કર્યો, એટલે સત્તાના ગર્ભમાં નહુસ રજોગુણ યુક્ત થઈ અને મને પામવા માટેના પ્રયત્ન કરવા લાગ્યા. એટલે મેં વિશ્વકામા દેવીનું આરાધન કર્યું, એટલે આપ મને પ્રાપ્ત થયો છે. ઇન્દ્ર કહે, તમે તમારા શિલ્પની રક્ષા કરજો અને નહુસને કહેજો કે હે જગત પ્રભુ, આપ એવા દિવ્ય વાહન પર બેસી અને મને લેવા આવજો કે જે વાહન ઋષિઓએ ઉતાર્યું. આવો મારો સંકલ્પ છે. એટલે આમ કામાદ બનેલા નહુસ છે એને દરેક ઋષિઓ જે હતા એ ઋષિઓમાંથી 4 ઋષિઓને ગઈ અને પાલખીની અંદર એ પોતે તેડવા માટે જાય છે સચીને. અને ઋષિવરને જ્યારે કહેવામાં આવ્યું કે આ પાલખી ઉપાડી અને મને સચીના આશ્રયે લઈ જાઓ, એને આપણે મારે એની સાથે વિવાહ કરી અને મારા પટરાણી બનાવવા છે. એટલે દેવતાઓ એટલે ઋષિઓ છે ને એ પોતાના તપોધનથી એટલા બધી ક્રોધિત બની ગયા અને શાપ આપી અને બળીને ભસ્મ કરી દઈ. આ કાર્યમાં જગદંબાની મદદથી એ કામ પૂર્ણ થાય છે. વ્યાસજી કહે છે કે હે રાજન, આ પ્રમાણે ઇન્દ્રના વચન સાંભળી સચી નહુસ સમક્ષ હાજર થયા અને નહુસને કહ્યું કે ઇન્દ્ર વેશમાં બિરાજતા રાજન, દરેક દેવતાઓનું વાહન પ્રાણી હોય છે. મારી ઈચ્છા એવી છે કે આપ મને પ્રાપ્ત કરવા માટે તમારી પાલખી ઋષિઓ દ્વારા ઉઠાવી અને મને દેવા માટે આવો. આવા વચન સાંભળી મહામાયા દ્વારા બુદ્ધિ હસતા હસતા સ્વરે નહુસે કહ્યું કે સુંદરી,